સુરતમાં એક એવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેણે માનવતાને શર્મસાર કરી દીધી છે। શહેરના વ્યસ્ત ગણાતા સલાબતપુરા વિસ્તારમાં એક પતિએ પોતાની પત્નીની ઘાતકી હત્યા કર્યા બાદ પુરાવા મિટાવવા માટે તમામ હદો વટાવી દીધી છે। હત્યારા પતિએ પત્નીની લાશને લાકડાની પેટીમાં પેક કરી તેના પર સિમેન્ટનું પ્લાસ્ટર લગાવી દીધું છે, જેથી કોઈને ગંધ પણ ન આવે। જોકે પાપનો ઘડો ભરાતા આખરે પોલીસ તપાસમાં સત્ય બહાર આવ્યું છે। પોલીસે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને હત્યારા પતિને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। સુરતના સલાબતપુરા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત કરુણ અને ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે। અહીં એક પાષાણ હૃદયના પતિએ પોતાની પત્નીની હત્યા કરી પુરાવા મિટાવવા માટે લાશને લાકડાની પેટીમાં પેક કરી તેના પર સિમેન્ટનું પ્લાસ્ટર લગાવી દીધું। આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હત્યારો પતિ વિશાલ સાલવી 5 દિવસ સુધી પત્નીની લાશ સાથે તે જ ઘરમાં રહ્યો હતો। એટલું જ નહીં, તેણે બહાર એવું નાટક રચી રાખ્યું કે તેની પત્ની ગુમ થઈ ગઈ છે। પોલીસ અને પરિવારને છેતરવા માટે તેણે સતત જૂઠાણાનો સહારો લીધો। જોકે શંકા જતા પોલીસે જ્યારે કડકાઈથી તપાસ હાથ ધરી ત્યારે સમગ્ર મામલા પરથી પડદો ઉચકાયો। પોલીસે આ મામલે અત્યંત ગંભીરતા દાખવી ફોરેન્સિક એક્સપર્ટની મદદ લીધી છે। પોલીસ આ ઘટનાને એક સુનિયોજિત કાવતરું માની રહી છે। સલાબતપુરા પોલીસે ગણતરીના કલાકમાં જ ફરાર આરોપી વિશાલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં તારીખ 26/4/2024ના રોજ 698/2026 નંબરથી એફઆઈઆર નોંધાયેલ હતી, જે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103 તથા 238 મુજબની લગાવવામાં આવેલી હતી। ગુનાની ટૂંક વિગત એ રીતની છે કે આરોપી વિશાલ રણછોડભાઈ સાલવી તે તેની પત્નીનું મર્ડર કરવાનું પ્લાનિંગ કરે છે અને પોતાની જે પત્ની જે શિલ્પાબેન છે એમને પોતાના પૂર્વજોનું જૂનું ઘર હોય છે સહારા દરવાજાની પાછળ કાગજીની ચાલ પાછળ ત્યાં લઈ જાય છે કે આપણે સામાન ફેરવવાનો છે એવું બહાનું બતાવીને, અને ત્યાં પોતાની પત્નીની હત્યા કરી દે છે અને કોઈને ખબર ના પડે એના માટે એ જે પોતાની પત્નીની લાશ હોય છે એ એક લાકડાની પેટીમાં મૂકી દે છે અને તેમાં સિમેન્ટ અને રેતી ભરી દે છે। અને આ બનાવ જે છે એ 20 તારીખનો હોય છે અને લોકો સુધી લાશની દુર્ગંધ ના પહોંચે એ માટે તે એર ફ્રેશનર પણ મૂકે છે। અને તારીખ 25ના રોજ એ પોતાના દીકરાને એક ચિઠ્ઠી આપીને જાય છે અને એ ચિઠ્ઠીમાં પોતે જે ગુનો કરેલો હોય છે એના વિશે લખે છે કે આ ગુનો મેં કરેલો છે અને એની માતા એટલે કે દીકરાની માતા અને પોતાની પત્ની જે છે એની લાશ કાગજીની ચાલ પાછળ સહારા દરવાજામાં એક એના પૂર્વજોનું મકાન હોય છે ત્યાં એક લાકડાની પેટીમાં રહેલી છે। અને એના આધારે તારીખ 26ના રોજ 26/4/2026ના રોજ મર્ડરની એફઆઈઆર દાખલ કરવામાં આવે છે અને આરોપીને દાદા ભગવાનનું મંદિર જે હોય છે કામરેજ ત્યાં ખાતેથી સલાબતપુરા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવે છે અને હાલમાં આરોપીને પકડી લીધેલ છે। સાહેબ, આ હત્યા કરવાનું કારણ શું અને એને પ્લાન કેવી રીતે કે આ રીતના કરવાનો સિમેન્ટ અને રેતી નાખવાની છે?